સાવધાન, મસાણી મેલડીમાં ગુસ્સે હોય તો પહેલાં આપે છે આવા ખતરનાક સંકેતો. જો સમયસર સમજશો નહીં તો જીવનમાં દુઃખ વધતું જશે. ઘણા લોકોના જીવનમાં અચાનક દુઃખ, મુશ્કેલી, નુકસાન, બીમારી અથવા અશાંતિ આવવા લાગે છે. માણસ ખૂબ મહેનત કરે છે છતાં કામ બનતું નથી. ઘરમાં ઝઘડા વધી જાય છે, મનમાં શાંતિ રહેતી નથી અને ક્યારેક રાત્રે અજીબ સપનાઓ પણ આવવા લાગે છે. ઘણા લોકોને લાગે છે કે આ બધું સામાન્ય છે, પરંતુ ઘણા વખત એવું પણ બને છે કે મસાણી મેલડીમાં ભક્તને સંકેત આપી રહ્યા હોય છે. મસાણી મેલડીમાં ખૂબ જ શક્તિશાળી દેવી છે. જે ભક્ત પર સાચા દિલથી માતાજી પર શ્રદ્ધા રાખે છે તેને માં હંમેશા રક્ષા કરે છે. પરંતુ જો કોઈ ભક્ત ભૂલ કરે, વચન તોડી દે, માતાજીનું નિવેદન ભૂલી જાય અથવા માતાજીનું અપમાન કરે તો માં પહેલા થોડા સંકેતો આપીને ચેતવણી આપે છે. આ સંકેતો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સમયસર સમજાઈ જાય તો મુશ્કેલી દૂર થઈ શકે છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું મસાણી મેલડીમાંના દુઃખના લક્ષણો શું છે, મસાણી મેલડીમાંને કેવો નિવેદ કરવો, મસાણી મેલડીમાંને કેવી રીતે પ્રસન્ન કરવા અને ભક્તને કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ. તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી દરેક ભક્ત માટે ખૂબ મહત્વની છે. મસાણી મેલડીમાંના દુઃખના લક્ષણો. સંકેત 1. ઘરમાં સતત ઝઘડા થવા લાગે. જ્યારે મસાણી મેલડીમાં અતુષ્ટ હોય ત્યારે ઘરમાં શાંતિ રહેતી નથી. નાના નાના મુદ્દે ઝઘડા થવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી જાય છે. ત્યારબાદ સંકેત 2. કામમાં વારંવાર નુકસાન થવું. વ્યવસાય કે નોકરીમાં અચાનક નુકસાન થવા લાગે. મહેનત ઘણી કરો છો છતાં સફળતા મળતી નથી. રાત્રે ડરાવના સપનાઓ આવવા. કેટલાક લોકોને રાત્રે અજીબ અથવા ડરાવના સપનાઓ આવે છે. ક્યારેક મંદિરો, દેવી દેવતા અથવા અજાણ જગ્યાના સપના પણ આવે છે. ત્યારબાદ સંકેત 4. ઘરમાં અજીબ અશાંતિ અનુભવાય. ઘરમાં રહીએ ત્યારે મન બેચેન રહે, કારણ કે અગર ચિંતા થાય અને શાંતિ અનુભવાતી નથી. ત્યારબાદ સંકેત 5. અચાનક બીમારી આવી. ઘરમાં કોઈ સભ્યને વારંવાર બીમાર થવા લાગે અને સારવાર છતાં આરામ ન મળે. ત્યારબાદ સંકેત 6. કોઈ કામ પૂરું ન થવું. ઘણા કામ શરૂ થાય પરંતુ પૂર્ણ થતા નથી. વારંવાર અડચણો આવે છે. ત્યારબાદ સંકેત 7. ધાર્મિક કાર્યમાં મન ન લાગવું. માતાજીનું નામ લેવાનું મન ન થાય અથવા પૂજા કરતી વખતે ધ્યાન ભટકે. જો આવા સંકેતો વારંવાર જોવા મળે તો સમજવું જોઈએ મસાણી મેલડીમાં ભક્તને કોઈ સંદેશ આપી રહ્યા છે. મસાણી મેલડીમાંને નિવેદ શું કરવું. મસાણી મેલડીમાંને પ્રસન્ન કરવા માટે ભક્તિ, શ્રદ્ધા અને સચ્ચાઈ ખૂબ જ જરૂરી છે. મંગળવાર અથવા શનિવાર માતાજીનું સ્મરણ કરીને દીવો કરો. લાલ ફૂલ, નાળિયેર અને ચૂંદડી ચઢાવો. ગુગળ અથવા લોબાનનો ધૂપ કરો. ખીચડી, લાપસી અથવા મીઠાઈનો નિવેદ રાખો. માતાજીનું નામ લઈને પ્રાર્થના કરો. જો ભક્ત સાચા દિલથી માતાજી પાસે માફી માંગે તો માં જરૂર કૃપા કરે છે. મસાણી મેલડીમાં ને કેવી રીતે પ્રસન્ન કરવા. દરરોજ સવારે અથવા સાંજે માતાજીનું નામ લો. ઘરમાં દીવો અને ધૂપ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. કોઈને દુઃખ ના આપો. માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. મસાણી મેલડીમાં ભક્તોની રક્ષા કરતી દેવી છે. જ્યારે ભક્ત સાચા દિલથી માતાજી પાસે પ્રાર્થના કરે છે ત્યારે માં દરેક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. એક ખાસ વાત યાદ રાખજો, માતાજી ક્યારેય ભક્તને નુકસાન પહોંચાડવા માંગતા નથી, માત્ર સંકેત આપે છે જેથી ભક્ત સાચા માર્ગ પર આવી શકે અને પોતાના જીવનને સુધારી શકે. જો તમે પણ મસાણી મેલડીમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો જય મસાણી મેલડીમાં. અને આવી જ ધાર્મિક અને રહસ્યમય માહિતી માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.